રામ રામ દોસ્તો, આ એક ભાજપના એમએલએ લખેલો છે આ પત્ર અને સરકારને સીએમને વિનંતી કરી છે કે ગુજરાતને શાકાહારી રાજ્ય ડિક્લેર કરવામાં આવે. તો આનું શું મહત્ત્વ છે એવી બધી મને નથી ખબર દોસ્તો, પણ શાકાહારનું શું મહત્ત્વ છે ને એ હું તમને જણાવું. આ કોઈ ધર્મ સાથે જોડાયેલું નથી. શાકાહાર હિન્દુ મુસ્લિમ બધામાં શાકાહારી પણ જોવા મળશે અને માંસાહારી પણ જોવા મળશે. બધા જ ધર્મમાં આવું જોવા મળશે. પણ શાકાહારી શા માટે થવું ને એ આજે તમને દોસ્તો કહું. કારણ કે દુનિયામાં જે પ્રદૂષણ થાય છે, જેને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે, જેના લીધે તાપમાન વધી રહ્યું છે પૃથ્વીનું, અને એ બહુ ભયંકર મોટી સમસ્યા છે. જે વસ્તુ આજથી 60 કે 100 વર્ષ પછી થવાની હતી, એટલું ટેમ્પરેચર પૃથ્વીનું થવાનું હતું, એ ગયા વર્ષે જ થઈ ગયું હતું. તો આ બહુ ભયંકર મોટી સમસ્યા છે. આવતા 60 કે 70 વર્ષ પછીની દુનિયામાં કદાચ એટલું ટેમ્પરેચર હશે કે માણસ છે ને જીવી જ નહીં શકે. એટલે આ બહુ મોટી સમસ્યા છે. પણ આ બહુ મોટી સમસ્યાનું સમાધાન તમારા એકલાથી જ નથી થવાનું. આ છે માણસની બહુ ભયંકર ભૂલ. એટલે માણસે જ સુધારવાનું છે અને એક નાનો સુધારો જ ખાલી કરવાનો છે. બહુ મોટું પણ કાંઈ કરવાની જરૂર નથી. ફક્ત તમે શાકાહારી બની જાઓ ને તો આખી દુનિયા બચી જાય એમ છે. પણ દરેક માણસને માણસના પેટના થવું પડશે. માણસ બનવું પડશે. માંસાહાર બંધ કરવો પડશે. ખાલી આટલું કરે ને દરેક 7 અરબ જેટલી વસ્તી છે, દરેક વ્યક્તિ શાકાહારી બની જાય ને તો આવતીકાલે જ કેટલો ફરક પડી જાય ખબર છે દોસ્તો? 50% જેટલું ગ્લોબલ વોર્મિંગ કમ થઈ જાય. 50% ફાળો આ માંસાહારી હરામખોરોના કારણે છે ગ્લોબલ વોર્મિંગ. એટલા માટે બહુ જરૂરી છે શાકાહાર. કોઈ પણ ધર્મનો હોય, જો એને પર્યાવરણ માટે આટલું પણ જરાક પણ કાંઈ કરવું હોય ને તો સૌથી પહેલું સ્ટેપ આ જ છે, ફક્ત અને ફક્ત શાકાહાર. એ શાકાહારી બની જાય ને એટલે બધું જ ઓકે થઈ જવાનું છે. પણ કોઈ હરામખોરો આ વાત કોઈ કરતું નથી. પર્યાવરણ, વૃક્ષો ઉગાડો, ફલાણું કરો, પાણી બચાવો, ઢીકણું કરો, આ બધા કોઈ સોલ્યુશન છે જ નહીં. સોલ્યુશન ફક્ત શાકાહાર જ છે. શાકાહાર કરે ને તો હાલ જ 77% જેટલી ખેતીલાયક જમીન છે, જેમાં અત્યારે પશુપાલન થાય છે, તો એ આખી જમીન બચી જશે અને એની ઉપર ફક્ત 20% જેટલું જ આપણે માણસોને ખાવા માટે ખેતી કરવાની જરૂર છે. અને જેટલું બીજું વધે એમાં પછી વૃક્ષો અને જંગલો પાછા ઉગાડી શકીશું. અત્યારે એમેઝોન જેવું જંગલ છે એ ફક્ત ને ફક્ત પશુપાલન માટે લાખો એકર દર વર્ષે કપાઈ રહ્યું છે. આવા આખા દુનિયામાં પશુપાલન માટે જંગલો ખતમ થઈ રહ્યા છે. આ બધા કારણો છે જેના કારણે આ પશુપાલનમાંથી નીકળવું બહુ જરૂરી છે. પણ કોઈ હરામખોર તમને આ વાત કરતું નથી. વૃક્ષ ઉગાડો. વૃક્ષ ઉગાડવું સમસ્યાનું સમાધાન થવાનું જ નથી. તમે ગમે એટલા એક વ્યક્તિ છે ને 1000 વૃક્ષ વાવે ને ત્યારે એનો એ વર્ષમાં જેટલું પ્રદૂષણ ફેલાવે છે, કાર્બન ડાયોક્સાઇડ ફેંકે છે, એટલું કવર થાય. 1000 વૃક્ષ તમે કોઈ એક પણ માણસ, તમે એકલો માણસ ક્યારે 1000 વૃક્ષ નથી ઉગાડવાનો. પણ જો એ માંસાહાર છોડી દે ને તો એ લગભગ 500 વૃક્ષ ઉગાડવા બરાબર થઈ જાય છે. 500 વૃક્ષ ઉગાડવા બરાબર. તો આટલું મોટું કામ જો થતું હોય તો પણ કોઈ માણસના પેટના હરામખોરો આ કામ કરતા નથી. અને જેટલા પણ પર્યાવરણના નામે ચિંતા કરવાવાળા છે ને એ હરામખોરો પણ ઘણીવાર આ માંસાહારીઓનો બચાવ કરતા તમને જોવા મળશે. તમને એમ કહેશે કે આ તો ખોરાક, એનો આઝાદી છે, તમારે જે ખાવું હોય એ આઝાદી છે. પણ શું આપણા પર્યાવરણના ભોગે કોઈને આવી આઝાદી આપી શકાય? આવનારી પેઢીઓ જો બચાવી હોય ને 2050નું ને 50 વર્ષ પછી શું હશે પૃથ્વી તમારી બચવાની જ નથી. 50 વર્ષ પછી એટલું ટેમ્પરેચર થઈ જવાનું છે. એટલે અત્યારે સૌથી મોટું જો કાંઈ કામ કરવું હોય ને તો આ એમએલએ બહુ સારી વાત કરી છે કે શાકાહારને પ્રોત્સાહન આપો, શાકાહારી રાજ્ય ડિક્લેર કરો અને બને એટલું અહીંયા જે આ માંસાહાર થતું હોય ને એની ઉપર જેટલામાં જેટલી તવાઈ લાગતી હોય, લક્ઝરી ટેક્સ નાખો માંસાહાર ઉપર. આ બધા કામો જો કરશો તો આપણું પૃથ્વી આવતા 50 વર્ષ સુધી બચશે. બાકી તો કોઈ ચાન્સ જ નથી. અને માઈ ગયું આપણે કોઈ ઠેકો લેવાનો નહીં. કોઈ એમ કે પાણી બચાવો, ઢીકણું બચાવો, પૂંછડું બચાવો, વૃક્ષો ઉગાડો,
તો કોઈ શાકાહારી આ કક્ષામાં પડવાની જરૂર નથી. શાકાહારીએ ફક્ત એક જ મેસેજ આપવાની જરૂર છે કે તું ભાઈ માણસના પેટનો થઈ જા. માંસાહાર કોઈ કરતું હોય એ માંસાહાર બંધ કરી દો એટલે બધી જ પૃથ્વી એકદમ ઓકે થઈ જવાની છે. તમને આ ડેટા કહું છું ChatGPTના. 1 કિલો બીફ માટે 15,000થી વધારે લીટર પાણી છે ને વાપરવામાં આવે છે. એની સામે 1 કિલો દાળ કે અનાજ 1,000થી 4,000 લીટર પાણી એમાં વપરાય છે. એટલે સીધી રીતે જોવા જાઓ ને તો તમે ખાલી શાકાહારી થઈ જાઓ ને તો 40% પાણી આમ જ બચી જાય. 40% જેટલો પાણી છે ને બચત થઈ જાય છે. તો આ વસ્તુ કરવા જેવી છે કે બીજી બધી આ ઉગાડો ને તે ઉગાડો ને ફલાણું. એક વૃક્ષ તમે ઉગાડો ને તો ફક્ત ને ફક્ત 20 કિલો ઓક્સિજન મળે આખા વર્ષનો. જ્યારે એક માણસ છે ને માંસાહારી 5 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ દર વર્ષે પ્રોડ્યુસ કરે છે. તો ક્યાં 20 કિલો અને ક્યાં 5 ટન. જ્યારે એ જ માણસ માંસાહારી એક ફક્ત શાકાહારી થઈ જાય ને તો 50% સીધો જ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન એનું ઓછું થઈ જાય. એટલે લગભગ 2 ટનથી 2.5 ટન જેટલો જ કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ કરશે શાકાહારી હોય એ માણસ. તો એટલો 500 જેટલા વૃક્ષો વાવો એટલે પછી એ કવર થઈ શકે છે. પણ સૌથી મોટો બોજ જે છે ને એ માંસાહારીઓ ઉપર છે. માંસાહારીઓના કારણે ભયંકર પ્રદૂષણ થઈ રહ્યું છે. એટલા માટે બહુ જરૂરી છે કે આપણે શાકાહાર અપનાવીએ. અને ગુજરાત મોસ્ટલી શાકાહારી હોય છે અને આવું શાકાહારી સ્ટેટ ડિક્લેર કરવાથી પણ ઘણું પ્રોત્સાહન જો મળતું હોય શાકાહારને તો એ પણ કરી જોવું જોઈએ. બાકી માણસના પેટના થઈ જઈએ અને શાકાહાર અપનાવીએ ને એ બહુ જરૂરી છે તમારી આવનારી પેઢીને તમારે બચાવવી હોય તો. બાકી કોઈએ કહેવું નહીં શાકાહારીને કે વૃક્ષો ઉગાડો ને ધમકાણું કરો ને પૂછડું કરો, પ્રદૂષણ ઓછું કરો, પ્લાસ્ટિક ના વાપરશો. આવા બધા વસ્તુમાં છે ને કોઈ શાકાહારી એ ક્યારેય પડવાની જરૂર નથી. હવે આપણે કારણ કે આ લોકોને એમને અરીસો બતાવવા માટે આપણે એનાથી પણ હરામખોર વધારે થવું પડશે. આપણે શાકાહારી છીએ એ જ સૌથી મોટી ભૂલ કરી નાખી હોય ને એ રીતે આ હરામખોરો તો પણ આપણી ઉપર જ બધું થોપે કે તમે પ્લાસ્ટિક ના વાપરશો, પાણી બચાવો, ઢીમકું કરો, પૂછડું કરો, વૃક્ષો ઉગાડો. તો આ બધું શાકાહારી માણસ માટે નથી. આ બધું જે છે ને એ માંસાહારીને કરવાનું છે. એટલે તમારાથી જેટલું પૃથ્વીને બચાવવા, ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવા માટે, પ્રદૂષણ ઓછું કરવા માટે જેટલું પણ તમારાથી થતું હતું ને એ શાકાહારી બનીને તમે કરી નાખ્યું છે. એટલે હવે વધારાનો ભાર આપણે ઉપાડવાનો નથી. જે હરામખોરોના કારણે આ સમસ્યા છે ને એને જ ઉપાડવો પડશે. તો જ આ સમસ્યાનું સમાધાન થશે. રામ રામ.